સાગરભાઈ, યસ, મારે કેનેડા જવું છે, તમે મોકલો છો? 100% મોકલીએ, પણ પેલા બેસો તો ખરા 5 મિનિટ વાત કરીએ, સમજીએ કેસ, પછી તમને જાણીએ કે કેનેડા જવું કે ના જવું. ઓકે. શું કર્યું છે તમે, શું પ્રોફાઇલ છે? મેં બીકોમ કરેલું છે. ઓકે, અને શા માટે કેનેડા જવું છે? પપ્પાની પરિસ્થિતિ સારી નથી એટલે પૈસા કમાવા માટે કેનેડા જવું છે. ઓકે, બીજી વાત, આપણે સૌથી પહેલા તો એ જાણીએ કે તમારી પ્રોફાઇલને અકોર્ડિંગ કેનેડા જવાય કે ના જવાય. તમારે કેનેડા જવું છે તો કયો કોર્સ કરવો છે? એ નથી ખબર. કેનેડા જવું છે પણ બસ જવું છે એટલું જ છે, કેનેડામાં કયો કોર્સ કરાય નથી ખબર. તો આપણે પહેલા એ જાણીએ કે હાલના સમયમાં કઈ કઈ કન્ટ્રીમાં જોઈએ, તમને ખબર છે? નહીં. તો જાણો, ઓસ્ટ્રેલિયા છે, યુએસએ છે, જર્મની છે, યુકે છે, આ બધી કન્ટ્રીમાં જવાય અકોર્ડિંગ ટુ યોર કોર્સ. તમે કયો કોર્સ લેવા માંગો છો એના ઉપર છે, અને કયો કોર્સ કર્યો છે એના ઉપર છે. સો આ માહિતી હતી તમારી પાસે? નહીં. તો પહેલા આપણે એ જાણીએ તમારી ઘરની પરિસ્થિતિને અનુસાર કેટલાનું બજેટ છે મારું, કેટલા પૈસા હું ઇન્વેસ્ટ કરી શકીશ, અને મારો કેવો કોર્સ છે. હરેક વસ્તુનું ઇવેલ્યુએશન કરીને આપણે કેનેડા જશું. એવું નથી કે મામાના કે કાકાના છોકરા ગયા હોય તો આપણે પણ ત્યાં જવું જોઈએ. એ ત્યાં જશું એટલે એ અટવાયો હશે તો આપણે પણ સાથે અટવાવાનું, અને આપણે અટવાયા તો શું મામાનો છોકરો આપણા ઘરમાં પૈસા આપી જવાનો છે? નહીં આપી જાય ને. તો પહેલા નક્કી કરો કે કઈ કન્ટ્રી જવા જેવી છે મારા માટે, અને મારી પ્રોફાઇલને ઘરને અકોર્ડિંગ ક્યાં જવાય. બરાબર? તો આ નક્કી કરો. ઓકે.